તો ગાઈસ અમે આઈસરમાં બેસી ગયો છું ને રામાબીનો પ્રોગ્રામ અમે કરવા જઈએ છીએ. જાનું સાઉન્ડ ડીજે લઈને આ બાજુ હસમુખ, આ બાજુ રવિ પાણી પીવે છે અને આ બાજુ ગાડીવાળો ધમકાર કરે છે. તો લાઈ પાણી લાઈ પી લઉં. તો ગાઈસ ચલો, તો હવે લોકેશને જઈને મળીએ તમને. રામાબીનો પ્રોગ્રામ છે જો કાલે કર્યો એવો કંઈક પ્રોગ્રામ છે, વરઘોડો જેવું કાઢવાનું છે આજે, તો બતાવીએ તમને. ચલો, તો તમે કેટલા જણ લોકો રવિને લાઈક કરો છો એ કમેન્ટ કરજો કે રવિના ચાહકો કેટલા કેટલા છે, એટલે આપણે વિડીયોમાં જોઈ લઈએ. અને તું નવો માણસ છું, રવિ મારો માણસ અને બકરીઓ ગાઈસ. તો ગાઈસ ચલો લોકેશન જઈને મળીએ. ના રવિ મારા કેટલા ફ્રેન્ડ છે, મને કેટલા જણ ઓળખો છો એ 100 ગ્રામ તમે કમેન્ટ કરજો. આ મને કે છે તારા આટલા ફ્રેન્ડ છે. ઓકે ઓકે, ડન ડન. રવિ બોલે મારી ક્યાં. હા ચલો ગાઈસ મળીએ હવે આગળ જઈને. ગાઈસ લીલું લીલું કેટલું મસ્ત દેખાય છે ગાઈસ. અને આ બાજુ માછલીઓ પકડે છે, મસ્ત લાગે છે. અને આ બાજુ બી મસ્ત છે, લીલું લીલું મસ્ત લાગે છે. તો ગાઈસ ધનતેજ પ્રાથમિક શાળા, બધા છોકરાઓ ડીજે જોવે છે. રવિ આ બાજુ વાયરો જોવે છે. અને એક્ઝામ હવે મારી આઈડી છે તો મને ફોલો કરો. આઈડી લખી જજો મારી. શું નામ તારું રવિ? યુટ્યુબ બ્લોગ આઈડી તારી? MR રવિ MT 8058. અમાર રવિ MT 8058. ઓકે, એ લખી જજો એટલે કેવું મારાથી ભાઈ ફોલોવર્સ વધે. વધે. ઓકે, અને કમેન્ટ મારજે પાછી કેટલા જણા મારા ફ્રેન્ડ છે. ઓકે ચલો. અને આ ભાઈ લેવા માટે ઉભા છે. ફાઇનલી દોસ્તો અમે એક વખત આ ગામમાં આવ્યા હતા. તો બંબરગોળા જાય. આ ગામમાં આવ્યા હતા અને આ ગામમાં અમે તવી એકચ્યુઅલી એવું કે ને ગામ અમે પેલપા જવાનું હતું આગળ, પણ અમે અડધો બેસી ગયેલા અને અમે ક્યુરિયસ મારીને ગાડી, તો આ ગાડી એમથી એમ થઈ ગયેલી, ઊંચી થઈ ગયેલી એક બાજુથી. એટલે અમારા પાસે અમારા ગોડાઉન છે, ત્યાં આગળ બિલ્ડિંગની દુકાન છે, ત્યાં આગળ કામ કરે છે. એમના ત્યાં પ્રોગ્રામ છે. દાજી એમ કહીએ. એટલે અમારા ત્યાં એમના ગામમાં આજે પ્રોગ્રામ છે, રામદેવપીનો વરઘોડો છે. તો બતાવ્યું શું તમને? હા, તો તમને બતાવીશું, ત્યાં આગળ બતાવીશું અમે. ઓકે. અને તો અમે ચાલો જય બાબાજી. અને સાંજે અમારે જેસર જવાનું છે ગાઈસ. જેસર બી જવાનું છે, બાપુનું થઈ રાસ ગરબા છે. SRS લાઇટિંગ બી લાગશે. અરે લાઇટિંગ એટલે લેઝર લાગશે વિપુલભાઈ ની, તારફી અને તારફી ને લાગે, મચ્છીભાઈ ની તારફી લાગશે. લાઇટિંગ એ લગાડવું એ લાગશે. તો તેનો બી અમે લોકેશન તમને બતાવશું જેસર નું બી. હા, હું ત્રીજી વખત જાઉં છું જેસર. આજે જઈ ચલો. ઓકે ડન. તો ચલો જય બાબા. જય બાબારી. જય બાબારી. તો ગાઈસ ફાઇનલી ગોકળપુરા ગામમાં આવી ગયા છીએ અમે. આ બાજુ રામાપીરનું મંદિર સજાવે છે અને આપણા માણસો અરે નીલ, રવલો અને સ્માર્ટ બોય હસમુખ. તો કઈ ઘરે જાય? ડાયરેક્ટ જેસર જશે. કઈ એટલે કઈ જવાની પાછી? જેસર જવાની એટલે ગાડી ડાયરેક્ટ. હા, અમારે વિજય વાર કપાઈને સ્માર્ટ બોય થઈ ગયો, ચકાચક થઈ ગયો હતો. અને ગાઈસ આપડી આઈસર. શું અનિલ શાંતિ? હે? અને ગાઈસ અમારે થોડુંક અથડાઈ ગયેલું તો યુ ઉખડી ગયો હતો. એવું બધું ચાલ્યા કરે. યુ નીકળી ગયો હતો, થયા કરે. અને આ બાજુ બધા માણસો ડીજે જોવા હતા. તો ગાઈસ રવિ, વિજય, અનિલ, નીલ, હસમુખ. કમલા નીલ તું નહીં પીધો? હે એવું? એવું નીલ ને કહું છું. તો ગાઈસ અહીંયા બધા આપણા માણસો ચા પીવા છે.
તો ચલો થોડી વારમાં હવે ડીજે ચાલુ કરીએ. આપણો માણસો ચા પીલા પછી તો વિજય હવે વરઘોડાની તૈયારી કરવાની છે એટલે હવે આઈસર વ્યવસ્થિત નીકળશે હવે લોકેશને. લોકેશન તો આવી જ ગયું છે પણ હવે ખાલી ગોલ ફેરવીને મૂકી દેશે આ બાજુ રિવર્સ મારીને અને આ બાજુ ટાયર પહેરી જાય એવું છે. જા દે વિજય જા દે. બ્લોવર લાવી દીધો તો મસ્ત ચોખ્ખો થઈ જ રવિ. જા દે. કઈ પણ મીકવાનું ડીજે અહીંયા જ મૂકી દે. ના કમ્પ્લેટ છે પણ એ તો ટાયર દબાય થોડું શું કે વજન આવે ને એટલે થોડું દબાઈ જાય. હવે કાઢ નાખો. પાછળ હોવ અનિલ જોડે આગળ કેબિનમાં જો. તો ગાઈસ વરઘોડાની તૈયારી થાય છે ને આ બાજુ ડીજે ને આગળ હાર ચડાવે કેબિનમાં ને હવે આ બાજુ ડીજે પર હાર ચડાવે છે ના ગામના બધા. તો ગાઈસ આ બંધ નહીં કરવાના હે દાદા ખોલો ને તો ખોલવાનું જ નતા હું કર બરાબર મિલતા હેડો તો તું મચાવતો નહીં ના લે મશીન પર તમે આખું સન કરી દીધું ત્યાં તો બીજા મારી પર મળે છે એક બે દોડવાળું ફૂલો એકલો તો ઉડશે બીજું કશું નહીં ઉડે. ખૂબ માર દાદા લઈ ગયેલા. તો ગાઈસ ચલો બસ લા દાદા ને કેટલા ફૂલ આલસ ગણપતિ બાપા દબાઈ ગયા વાપરો તમે. તો ગાઈસ ચલો હવે ડીજે ચાલુ કરીએ. માર દસ ચલો
ઉપર મારા આ બધા ચાલ બક. તો ગાઈસ ફાઇનલી અમારો રામદેવપીરનો ઉદઘાટન હતું એ પતી ગયું છે અને હવે અમે નીકળી ગયા છે જેસર જવા માટે બાપુને થઈ, કેમ કે આજે બાપુને થઈ રાત ગરબા રાખેલા છે. અને બીજું હું કહું, જય બાબારી. હા જય બધાને મારા તરફથી જય બાબારી. આ તો રવિ બોલે, પ્રોપર રવિ બોલે. પ્રોપર રવિ. જેસર અને જેસર જઈને ખતરનાક ડેમો આલી અમે નીકળી આલી અમે કેવું કેવું હજી એકવાર મોર્નિંગ લાડીઓ એવું ડેમો આપી અમે. તો ગાઈસ એટલે કેવું કેસર લાગુ જોઈએ કે ના જાણું ડીજે આવ્યો ને ભૂક્કા તોડ વગાડીને ગયું. તો આ તો જીએસ બ્રાન્ડ બોલે મારી જાન અને રવિ બી બોલે બસ ને. તો ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો છે. અહીંયા ગોકળપુરા કરીને ગામ હતું, રામાપીરનો પ્રોગ્રામ પતાવી દીધો છે. હવે અમે જઈએ છીએ જેસર ગામમાં, બાપુના ગામમાં. તો ચલો હવે ત્યાં જઈને મળીએ તમને હવે. અને રવિ મારી પાછળ આવ્યો. તો ગાઈસ ચલો જેસર જઈને મળીએ હવે તમને. પતી ગયું, જેસર જવા માટે નીકળ્યા. જેસર જવા નીકળ્યા. કેરી પડી, કેરી અરે પડી ને. કાલનો સ્ટાર્ટિંગમાં વિડીયો ચાલુ ના કરો, બાકી મજા આવી જાય. તો ગાઈસ જેસર નજીક પહોંચવાયા અમે. એટલે એવું કહેવાનું ખાલી. તો ફાઇનલી જેસર અમે આવી ગયા છીએ, જેસર ગામમાં આવી ગયા છીએ અમે. તો કેવું છે? તો ગાઈસ ફાઇનલી મેં જેસર ગામમાં આવી ગયો છું. અને આ બાજુ આપણા માણસો રવિ, નીલ, હસમુખ ને વિજય. અને આ બાજુ મંદિર છે. બધા ચૂપકમ થઈ ગયેલા. અને ગાઈસ આ બાજુ પ્રદીપસિંહ બાપુના ફોટા છે, ફોટો ફ્રેમ લગાવેલું છે. આ બાજુ નારાયણ બાપુનો ફોટો એક આ રહ્યો, મારું માવતર જેસરના પીર. અને આ બાજુ ગાઈસ આપણું લાઇટિંગ બાઇટિંગ બધું પડ્યું છે. અને બીજો એક ફોટો આ રહ્યો. અને આ બાજુ મંદિર રામાપીરનું.
હો ચંદ્રેશ કેમ છો? Hi guys. Oh, Babu. Hi guys. How are you guys? How are you? How are you? I'm on the way, sir. અને આ બાજુ દરવાજા પર ફોટો છે. તો ફાઇનલી ગાઈસ જેસર અમે આવી ગયા છીએ. આ મેદાન જેવું છે અને આ બાજુ આપણું સાયલેન્ટ જનરેટર ચાલુ કરી દીધું છે. અને સાયલેન્ટ જનરેટર એટલા માટે ચાલુ કર્યું છે કે આ બાજુ સારફી મારી છે, ટોટલ 27 સારફી મારી છે. એટલે ટેસ્ટિંગ કરવા માટે આપણી સાયલેન્ટ જનરેટર ચાલુ કર્યું છે આ બાજુ. અને હવે આ બાજુ ટેસ્ટિંગ બેસ્ટિંગ ચાલે છે લાઇટિંગનું. તો આ બાજુ ટેસ્ટિંગ થઈ જાય પછી તમને બતાવું. અને આ બાજુ સાઉન્ડ પણ મૂક્યું છે, રાજશ્રી સાઉન્ડ એવું લખ્યું છે. અને આ બાજુ લાઇટિંગ. તો ગાઈસ ફાઇનલી આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ થઈ જાય પછી તમને આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. અને 2 ટન લાઇટો બી લગભગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 2 ટન લાઇટો મારી છે. અને અમાર રવિ કશુંક બોલી જાન બોલી યાર. નહીં, શબ્દ નથી રહ્યા તમારા જોડે. ડાયલોગ તો બહુ હે આપણી જોડે. હા અને તો રીલ્સનું બને. ઓકે. અને ગાઈસ આ બાજુ પબ્લિક બધી જોઈ રહી છે કે લાઇટિંગ ટેસ્ટિંગ થાય ને લાઇટિંગ કેવું પડે. તો ચલો લાઇટિંગ બાઇટિંગ બધું ઓકે થાય પછી તમને બતાવું. હા 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 એ મસ્તી નહીં ઓય હાળો બહુ મજો પાડે. તો ચલો હવે આગળ જઈને બતાવું તમને થોડુંક. તો ગાઈસ ફાઇનલી આ બાજુ સારફી ટેસ્ટિંગ થાય છે, લાઇટિંગનું ટેસ્ટિંગ ચાલે છે. આ બાજુ નીચે આદર્શ કરે છે ટેસ્ટિંગ. અને આ બાજુ ગાઈસ બધા માણસો તાકી રહ્યા છે. આ ટોરીન મેં આપણા માણસો છે. તો ચલો ટેસ્ટિંગ બેસ્ટિંગ થઈ જાય પછી તમને ફાઇનલી રિઝલ્ટ બતાવું. તો ગાઈસ આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ થઈ ગયું છે ને હવે લેઝર મારે છે આપણી. અને આ બાજુ 2 ટન લાઇટો ચાલે છે. અને આ સારફી અને આ લેઝર આપણી લાગે છે ફાઇનલી. તો ગાઈસ ફાઇનલી વ્લોગને એન્ડ કરી દઈએ. અને અત્યારે વાગ્યા છે રાતના 12:30 વાગે અમે વ્લોગ એન્ડ કરું છું. અને મેં ને રવિ ઊંઘી ગયા છીએ ચોખ્ખા ગોદડામાં. તમે જોઈશ, તમને નહીં દેખાય વિડીયોમાં પણ બહુ ચોખ્ખા ગોદડા છે. શું કેવું રવિ? હા રવલો અને આપણે અને અમારા બીજા 3 માણસ અહીં છે પાછળ વાળા. અને બીજો એક છે અમારો ઉપર મોકલી દીધો ધાબા પર સુઈ જાય. ધાબા પર હોઈ ગયો છે. ઠંડી લાગે તો ખાલી અવાજ કરજો. અમે નીચે જઈએ આવીએ. હા 5 જણા આવીએ. તો ગાઈસ ચલો મળીએ નવા વ્લોગમાં. અને આપણું લોકેશન તમને આપણે બતાવી જ છે. આ લાઇટિંગ બાઇટિંગનું આ કાલે ડેન્જર લાઇટિંગ પડશે અહીં. ચલો જય માતાજી.